હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્પાન ઓફ સેટ જોવાનો છે, જે મેટ 304માં આવે છે આપણા લિનિયર એલ્જીબ્રા 1માં. બરોબર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર સબસ્પેસીસ, સમ ઓફ સબસ્પેસીસ, ડાયરેક્ટ સમ ઓફ સબસ્પેસીસ વિશેની વાત કરી હતી. આજે આપણે ડેફિનેશન જોશું સ્પાન ઓફ સેટ, ત્યારબાદ એનો એક થિયરમ જોશું અને ત્યારબાદ એક લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટને રિલેટેડ થિયરમ જોવાના છીએ. તો વાત કરીએ કે સ્પાન ઓફ સેટ. લેટ S be any non-empty subset of vector space V. S કોઈ નોન એમ્પ્ટી મતલબ કે S is not equal to 5 એ કોઈ એક સબસેટ છે કોનો? તો કે વેક્ટર સ્પેસ V નો. If W equal to curly bracket V bar belongs to V such that V bar equal to alpha 1 V1 bar plus alpha 2 V2 bar up to alpha n Vn bar. મતલબ કે ધારો કે V1 બાર V2 બાર અપ ટુ Vn બાર એ કોણ છે? તો કે S ના વેક્ટર છે. આ જે S આપણે લીધો છે નોન એમ્પ્ટી સબસેટ એના વેક્ટર્સ છે. હવે આપણે V બાર W એવો સેટ લઈએ કે જેની અંદર વેક્ટર હશે V બાર, બરોબર. અને V બાર શું હશે? તો કે આ જે વેક્ટર છે V1 બાર V2 બાર અપ ટુ Vn બાર એનું લિનિયર કોમ્બિનેશન હશે. લિનિયર કોમ્બિનેશન મતલબ કે આલ્ફા 1 V1 બાર પ્લસ આલ્ફા 2 V2 બાર પ્લસ અપ ટુ આલ્ફા એન Vn બાર, કે જ્યાં આલ્ફા 1 આલ્ફા 2 અને આલ્ફા એન કોઈ પણ કિંમત હોઈ શકે છે. બરોબર. તો ધેન W ઇઝ સ્પાન ઓફ સેટ S. તો શું કહેવાશે કે આજે આપણને W જે લઈએ છીએ આ સેટ આખો, તો એને શું કહેવાય કે સ્પાન ઓફ S. હવે સ્પાનનો મતલબ જ થાય છે વિસ્તરણ કરવું, મતલબ કે S નું વિસ્તરણ કરવું, S માંથી કોઈ નવા વેક્ટર મેળવવા. હવે S છે એની અંદર V1 બાર V2 બાર Vn બાર છે, તો W જે છે એની અંદર આજે V1 બાર V2 બાર Vn બાર તો આવશે જ, કેમ કે તમે જો આલ્ફા 1 ઇક્વલ ટુ 1 મૂકો અને બાકી બધા જ આલ્ફા I બરાબર 0 મૂકો તો તમને V1 બાર મળશે. હવે આલ્ફા 2 બરાબર 1 મૂકો અને બીજા બધા જ આલ્ફા I બરાબર 0 મૂકો તો V2 બાર મળશે. એવી રીતે તમને Vn બાર મળશે. હવે તમને આલ્ફાની જુદી જુદી કિંમત માટે જુદા જુદા વેક્ટર મળશે. મતલબ કે તમે આલ્ફા બરાબર 1 લ્યો, આલ્ફા બરાબર કંઈક આલ્ફા 1 બરાબર 1 લ્યો, આલ્ફા 2 બરાબર 1 લ્યો, તો તમને V1 બાર પ્લસ V2 બાર પ્લસ અપ ટુ Vn બાર, મતલબ કે અલગ અલગ કોમ્બિનેશન મળશે અલગ અલગ સ્કેલર મૂકતા. તો આ જે W જે છે એને કહેવાશે સ્પાન ઓફ સેટ S અને ડિનોટેડ બાય સ્પાન S ઇક્વલ ટુ બ્રેકેટમાં S. બરોબર છે. સ્પાન S ને કઈ રીતના દેખાડાય છે? તો કે સ્ક્વેર બ્રેકેટમાં, આ જે સ્ક્વેર બ્રેકેટ છે એની અંદર લખાય. આને કહેવા છે સ્પાન ઓફ S. આ એનું નોટેશન છે. બરોબર. હવે બીજા શબ્દોમાં કહીએ તો V બાર બિલોંગ્સ ટુ, આ શું આવ્યું? V બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ S. ક્યારે થશે? V bar is represent as linear combination of S. બરોબર છે. V bar ને જો S ના લિનિયર કોમ્બિનેશન વડે દર્શાવી શકાય તો આપણે કહી શકીએ કે V bar એ સ્પાન ઓફ S માં છે. મતલબ કે સ્પાન ઓફ S બીજું કાંઈ નથી, એક એવો સેટ છે કે જેની અંદર આપણે અલગ અલગ લિનિયર કોમ્બિનેશન લેશું. તો કે કોના? તો કે આપણને જે સેટ S દીધો છે એના અલગ અલગ લિનિયર કોમ્બિનેશન લેવાના છે. બરોબર છે. તમને અહીંયા સુધી ડેફિનેશન ક્લિયર થઈ ગઈ છે. હવે આગળ વધીએ, થિયરમ જોઈએ. કે થિયરમ છે કે S ઇઝ એની નોન એમ્પ્ટી સબસેટ ઓફ અ વેક્ટર સ્પેસ V. મતલબ કે આપણે S ઇઝ નોટ ઇક્વલ ટુ 5 લઈએ છીએ. બરોબર. ઇઝ સબસેટ ઓફ V છે. V પોતે વેક્ટર સ્પેસ છે. Then prove that span of S is subspace of V.
તો સાબિત કરો કે જો સ્પાન ઓફ એસ હોય તો એ સ્પાન ઓફ એસ સબસ્પેસ થાય. કોનો? તો કે વીનો. હવે આપણે જાણીએ છીએ કે સ્પાન ઓફ એસ છે, અથવા તો આપણે કોઈ પણ સેટ લઈએ, નોન એમ્પ્ટી સબસેટ ઓફ વી લઈએ છીએ કે જ્યાં વી વેક્ટર સ્પેસ છે, તો એ સબસેટને સબસ્પેસ પ્રૂવ કરવા માટે શું થવું જોઈએ? તો કે ફર્સ્ટ કન્ડિશન સેટ મસ્ટ બી નોન એમ્પ્ટી. બરોબર છે? મતલબ કે અહીંયા આપણે સ્પાન ઓફ એસ દર્શાવવું છે, તો કે સ્પાન ઓફ એસ પોતે સેટ મળશે, તો કે સ્પાન ઓફ એસ ઇઝ નોટ ઇક્વલ ટુ 5. ત્યારબાદ સેકન્ડ કન્ડિશન શું છે આપણી પાસે? તો કે સેકન્ડ કન્ડિશન, ઇફ એક્સ બાર વાય બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ હોય તો આપણે બતાવશું કે એક્સ બાર પ્લસ વાય બાર ઓલ્સો બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ. મતલબ કે બે વેક્ટર લીધા હોય એ સેટમાંથી, તો એ સેટમાં એ બંને વેક્ટરોનો સરવાળો પણ એ સેટમાં જ મળશે. ત્યારબાદ થર્ડ કન્ડિશન શું છે? થર્ડ કન્ડિશન છે તો કે આલ્ફા બિલોંગ્સ ટુ આર, એક્સ બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ હોય તો આલ્ફા એક્સ બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ થાય. આ ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો આપણે કહી શકીએ કે સ્પાન ઓફ એસ એ સબસ્પેસ છે. કોનો? તો કે વેક્ટર સ્પેસ વીનો. તો આપણે અહીંયા પ્રૂફમાં જોઈએ તો કે એસ ઇઝ એની નોન એમ્પ્ટી સબસેટ ઓફ વેક્ટર સ્પેસ વી. હવે આપણને પહેલાં જ કહી દીધું છે હાઇપોથિસિસમાં કે એસ ઇઝ એની નોન એમ્પ્ટી સબસેટ છે. બરોબર? તો એસ ઇઝ એની નોન એમ્પ્ટી સબસેટ. હવે એસ નોન એમ્પ્ટી હોવાનો તો મતલબ કે સ્પાન ઓફ એસમાં એસ તો પોતે હોવાનો જ ને, કેમ કે સ્પાન ઓફ એસ છે શું? તો કે લિનિયર કોમ્બિનેશન ઓફ એસ છે. મતલબ કે આલ્ફા 1 v1 બાર, ધારો કે v1 v2 અપ ટુ vn જે છે વેક્ટર્સ એ એસમાં હોય તો આપણે સ્પાન ઓફ એસમાં શું લઈએ છીએ? તો કે વી બાર લઈએ, અને વી બાર શું હોય? તો કે આલ્ફા 1 v1 બાર પ્લસ આલ્ફા 2 v2 બાર અપ ટુ આલ્ફા એન vn બાર. હવે તો કે આલ્ફા 2 અપ ટુ આલ્ફા એન 0 મૂકો ને આલ્ફા 1 બરાબર 1 મૂકો તો શું મળે? v1 બાર મળે છે, કેમ કે v1 બાર એસમાં છે. એવી રીતના v2 બાર મળશે ને એવી રીતના અપ ટુ vn બાર મળશે. મતલબ કે સ્પાન ઓફ એસમાં કાંઈ ન હોય બીજા ઘટક તો કંઈ નહીં, પણ v1 બાર v2 બાર અપ ટુ vn બાર તો હોવાના જ. મતલબ કે સ્પાન ઓફ એસ ઇઝ નોન એમ્પ્ટી થશે. મતલબ કે સ્પાન ઓફ એસમાં કોઈક ઘટક તો આવેલા જ હોવાના. તો એનો મતલબ કે સ્પાન ઓફ એસ છે એ ખાલી ગણ નહીં થાય. બરોબર છે? તો શું થાય? સ્પાન ઓફ એસ ઇઝ નોટ ઇક્વલ ટુ 5. અહીંયા આપણી ફર્સ્ટ કન્ડિશન પ્રૂવ થઈ. શું થઈ? કે સ્પાન ઓફ એસ મસ્ટ બી નોન એમ્પ્ટી થવું જોઈએ. તો અહીંયા થઈ ગયું કે સ્પાન ઓફ એસ ઇઝ નોટ ઇક્વલ ટુ 5. હવે સેકન્ડ કન્ડિશન જોઈએ. સેકન્ડમાં શું હોય કે જો એક્સ બાર અને વાય બાર બંને સ્પાન ઓફ એસમાં હોય તો આપણે દર્શાવવું પડે કે એક્સ બાર પ્લસ વાય બાર પણ સ્પાન ઓફ એસમાં આવે. તો ધારી લઈએ કે લેટ એક્સ બાર એન્ડ વાય બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ છે. મતલબ કે એક્સ બાર અને વાય બાર સ્પાન ઓફ એસમાં છે. હવે સ્પાન ઓફ એસમાં હોવાનો મતલબ કે એસના જુદા જુદા વેક્ટરોના એ લિનિયર કોમ્બિનેશન દ્વારા દર્શાવી શકાય. તો ધારો કે ધેર એક્ઝિસ્ટ આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા એન, બીટા 1 બીટા 2 અપ ટુ બીટા એન બિલોંગ્સ ટુ આર such that x bar equal to alpha 1 x1 bar plus alpha 2 x2 bar plus alpha up to alpha n xn bar. બરોબર છે? અહીંયા આપણે એક્સ બાર માટે શું લીધું? તો કે આલ્ફા 1 x1 બાર પ્લસ આલ્ફા 2 x2 બાર પ્લસ અપ ટુ આલ્ફા એન xn બાર, એન્ડ વાય બાર ઇક્વલ ટુ તો કે બીટા 1 y1 બાર પ્લસ બીટા 2 y2 બાર પ્લસ અપ ટુ બીટા એન yn બાર. મતલબ કે એક્સ બાર અને વાય બારને આપણે એસના જે એસ છે એના લિનિયર કોમ્બિનેશન દ્વારા દર્શાવ્યું, એટલે એ સ્પાન ઓફ એસમાં આવેલા છે એવું આપણે કીધું છે. કેમ કે સ્પાન ઓફ એસમાં હોવાનો મતલબ કે લિનિયર કોમ્બિનેશન ઓફ એસ દ્વારા દર્શાવી દે શકાય. હવે એક્સ બાર પ્લસ વાય બાર લઈએ તો શું મળે? તો કે એક્સ બાર પ્લસ વાય બાર કરતાં આલ્ફા 1 x1 બાર પ્લસ આલ્ફા 2 x2 બાર પ્લસ અપ ટુ આલ્ફા એન xn બાર પ્લસ બીટા 1 y1 બાર પ્લસ બીટા 2 y2 બાર પ્લસ અપ ટુ પ્લસ બીટા એન yn બાર. તો અહીંયા તમે જોઈ શકો છો
કે આપણે શું કીધું કે એક્સ બાર અને વાય બાર સ્પાન ઓફ એસમાં છે, મતલબ કે એને લિનિયર કોમ્બિનેશન ઓફ દર્શાવી શકાય કોના દ્વારા? એસ દ્વારા. તો એ વડે દર્શાવતા આપણને શું મળતું હતું? તો કે આલ્ફા વન એક્સ વન બાર, આલ્ફા ટુ એક્સ ટુ બાર પ્લસ અપ ટુ આલ્ફા એન એક્સ એન બાર, અને બીટા વન વાય વન બાર પ્લસ બીટા ટુ વાય ટુ બાર પ્લસ અપ ટુ બીટા એન વાય એન બાર. હવે એક્સ બાર પ્લસ વાય બાર શું મળે છે? તો કે આલ્ફા વન એક્સ વન બાર પ્લસ આલ્ફા ટુ એક્સ ટુ બાર પ્લસ અપ ટુ આલ્ફા એન એક્સ એન બાર પ્લસ બીટા વન વાય વન બાર પ્લસ બીટા ટુ વાય ટુ બાર પ્લસ અપ ટુ બીટા એન વાય એન બાર. હવે તમે જોઈ શકો કે આ જે ફર્સ્ટ છે એ સ્પાન ઓફ એસમાં આવેલું છે, આ જે સેકન્ડ છે એ સ્પાન ઓફ એસમાં આવેલું છે, અને આ જે લિનિયર કોમ્બિનેશન થાય છે એ પણ સ્પાન ઓફ એસમાં આવે છે. મતલબ કે એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ અ લિનિયર કોમ્બિનેશન ઓફ સ્પાન ઓફ એસ. બરોબર છે? તો તેથી શું કહીએ કે એ સ્પાન ઓફ એસ હોય, ઇઝ અ લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર ઓફ સ્પાન ઓફ એસ હોય, ધેરફોર એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ થવાનું છે. બરોબર છે? તો અહીંયા સેકન્ડ કન્ડિશન આપણી પ્રૂવ થઈ કે એક્સ બાર અને વાય બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ લઈએ તો એક્સ બાર પ્લસ વાય બાર પણ સ્પાન ઓફ એસમાં હોય. નાવ થર્ડ કન્ડિશન જોઈએ કે લેટ આલ્ફા બિલોંગ્સ ટુ આર એન્ડ વી બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ છે. હવે વી બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ કીધું, મતલબ કે વી બારને લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર્સ ઓફ એસ દ્વારા દર્શાવી શકાય. તો ધારો કે વી બાર ઇક્વલ ટુ આલ્ફા વન વી વન બાર પ્લસ આલ્ફા ટુ વી ટુ બાર પ્લસ અપ ટુ પ્લસ આલ્ફા એન વી એન બાર છે, કે જ્યાં આલ્ફા આઈ બિલોંગ્સ ટુ આર હોવાનો, આઈ રનિંગ ફ્રોમ 1 to 3 અપ ટુ એન. તો સચ ધેટ હવે આલ્ફા ઇન્ટુ વી બાર કરું તો શું મળશે? તો કે આલ્ફા ઇન્ટુ વી બાર કરતા આલ્ફા ઇન્ટુ આલ્ફા વન વી વન બાર પ્લસ આલ્ફા ટુ વી ટુ બાર પ્લસ અપ ટુ આલ્ફા એન વી એન બાર. હવે હું આલ્ફાને અંદર મલ્ટીપ્લાય કરું તો શું મળે? આલ્ફા ઇન્ટુ આલ્ફા વન વી વન બાર પ્લસ આલ્ફા ઇન્ટુ આલ્ફા ટુ વી ટુ બાર પ્લસ અપ ટુ આલ્ફા ઇન્ટુ આલ્ફા એન વી એન બાર. તો આલ્ફા અને આલ્ફા વન જે છે, બરોબર, આલ્ફા ઇન્ટુ આલ્ફા એને હું અલગ રાખું તો શું મળશે? આલ્ફા ઇન્ટુ આલ્ફા વન વી વન બાર પ્લસ આલ્ફા ઇન્ટુ આલ્ફા ટુ વી ટુ બાર પ્લસ આલ્ફા ઇન અપ ટુ આલ્ફા ઇન્ટુ આલ્ફા એન વી એન બાર. હવે અહીંયા જોઈ શકો છો કે આલ્ફા ઇન્ટુ આલ્ફા વન એ પણ કોઈ સ્કેલર આવવાનો છે, આલ્ફા ઇન્ટુ આલ્ફા ટુ પણ સ્કેલર આવશે, તેવી જ રીતના અપ ટુ જતાં આલ્ફા ઇન્ટુ આલ્ફા એન પણ સ્કેલર આવશે. મતલબ કે જુઓ કે આ ફરીથી લિનિયર કોમ્બિનેશન થઈ ગયું. તો કે કોનું? તો કે વેક્ટર્સ ઓફ એસ તા લિનિયર કોમ્બિનેશન છે. મતલબ કે આલ્ફા ઇન્ટુ વી બાર પણ સ્પાન ઓફ એસમાં આવશે. ધેટ મીન્સ આલ્ફા વી બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ. તો આપણે અહીંયા જોયું હતું કે જો આલ્ફા બિલોંગ્સ ટુ આર હોય અને વી બાર બિલોંગ્સ ટુ આલ્ફા બિલોંગ્સ ટુ આર હોય, વી બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ હોય, તો આલ્ફા ઇન્ટુ વી બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ મળી ગયું. મતલબ કે સબસ્પેસ થવા માટેની થર્ડ કન્ડિશન પણ સેટિસ્ફાઈડ થઈ ગઈ. તો અહીંયા ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. તો કે સ્પાન ઓફ એસ ઇઝ નોન એમ્પ્ટી છે, એક્સ બાર એન્ડ વાય બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ હોય તો એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ છે. અને થર્ડ કન્ડિશન આલ્ફા ઇન્ટુ વી બાર આલ્ફા બિલોંગ્સ ટુ આર, વી બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એસ હોય તો આલ્ફા ઇન્ટુ વી બાર બિલોંગ્સ ટુ પણ સ્પાન ઓફ એસ છે. હેન્સ સ્પાન ઓફ એસ ઇઝ સબસ્પેસ ઓફ અ વેક્ટર સ્પેસ વી. હેન્સ ધી પ્રૂવ. બરોબર છે? અહીંયા તમને આ સુધીમાં ખ્યાલ આવી ગયો છે? સાવ સિમ્પલ થિયરમ છે. તમે સ્ટેપ બાય સ્ટેપ મેથડ વાઇઝ જાઓ છો એટલે તમારાથી પણ પ્રૂવ થઈ જશે. બરોબર છે? તમે એક બે વાર જોશો એટલે ખ્યાલ આવી જશે. હવે આપણે નેક્સ્ટ થિયરમ જોઈએ તો કે જે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટને રિલેટેડ છે. ક્વેશ્ચન છે કે ઇફ યુ બાર વી બાર એન્ડ ડબલ્યુ બાર આર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ then prove that u bar plus v bar plus w bar and w bar plus u bar are also linearly independent થાય. હવે ધારો કે આ યુ બાર વી બાર અને ડબલ્યુ બારથી કોઈ સેટ બને છે. સેટને આપણે ધારો કે સપોઝ કે એસ ઇક્વલ ટુ છે કે યુ બાર છે, વી બાર છે અને ડબલ્યુ બાર છે. હવે શું કીધું છે? given that u bar v bar and w bar are linearly independent છે. that means કે એનું આપણે લિનિયર કોમ્બિનેશન લઈએ તો કે લિનિયર કોમ્બિનેશન શું થશે? તો કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર પ્લસ ગામા ડબલ્યુ બાર ઇક્વલ ટુ થીટા. હવે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવાથી આપણે ડેફિનેશન પ્રમાણે જોઈએ કે કોઈ વેક્ટર્સોનું લિનિયરલી કોમ્બિનેશન લ્યો છો
અને જો ઓલ ધ સ્કેલર્સ આર 0 આવે તો એને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. પણ આપણને અહીંયા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કીધું છે તો એનો મતલબ કે એના લિનિયર કોમ્બિનેશનમાં બધા સ્કેલર 0 છે. ધેરફોર વેર આલ્ફા બીટા એન્ડ ગામા આર 0 થશે. બરોબર. નાવ લેટ ABC બિલોંગ્સ ટુ આર છે. ABC બિલોંગ્સ ટુ આર છે. હવે આપણે સાબિત એવું કરવાનું છે કે યુ બાર પ્લસ વી બાર પ્લસ ડબલ્યુ બાર પ્લસ યુ બાર ઇક્વલ ટુ આર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. હવે આને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સાબિત કરવા હોય તો આપણે શું કરવું પડે તો કે એનું લિનિયર કોમ્બિનેશન લેશું અને એના લિનિયર કોમ્બિનેશનમાં આપણે જે સ્કેલર લીધા છે એ બધા સ્કેલરને જો 0 સાબિત કરી દઈએ, મતલબ કે એની વેલ્યુ 0 આવી જાય તો આપણે શું કહી શકીએ કે આપેલા જે વેક્ટર્સ છે એ બધા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તો આપણે ધારી લઈએ કે લેટ એ બી સી બિલોંગ્સ ટુ આર છે. હવે એનું લિનિયર કોમ્બિનેશન લઈએ. કોનું? તો કે યુ બાર પ્લસ વી બાર પ્લસ ડબલ્યુ બાર એન્ડ ડબલ્યુ બાર પ્લસ યુ બારનું. અને એના બરાબર ટ્રાવિયલ લિનિયર કોમ્બિનેશન લેવાનું છે આપણે. બરોબર છે. એટલે કે ધારો કે એ ઇન્ટુ યુ બાર પ્લસ વી બાર પ્લસ બી ઇન્ટુ વી બાર પ્લસ ડબલ્યુ બાર પ્લસ સી ઇન્ટુ ડબલ્યુ બાર પ્લસ યુ બાર ઇક્વલ ટુ થીટા છે. કેમ કે આ ટ્રાવિયલ લિનિયર કોમ્બિનેશન લેવું પડે જ્યારે આપણે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કે ડિપેન્ડન્ટ કાંઈ પ્રૂવ કરવાનું હોય ત્યારે. તો હવે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એ ઇન્ટુ યુ બાર થશે અને અહીંયા સી ઇન્ટુ યુ બાર થશે. તો એના પરથી શું કરશું તો કે એ પ્લસ સી ઇન્ટુ યુ બાર. એવી જ રીતના અહીંયા એ ઇન્ટુ વી બાર થશે પ્લસ બી ઇન્ટુ વી બાર થશે. તો શું થશે? એ પ્લસ બી ઇન્ટુ વી બાર પ્લસ અહીંયા બી ઇન્ટુ ડબલ્યુ બાર ને અહીંયા સી ઇન્ટુ ડબલ્યુ બાર થશે. શું થશે? તો કે બી પ્લસ સી ઇન્ટુ ડબલ્યુ બાર ઇક્વલ ટુ થીટા. હવે આપણે જાણીએ છીએ કે યુ બાર વી બાર અને ડબલ્યુ બાર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તો એનું જે લિનિયર કોમ્બિનેશન ટ્રાવેલ લિનિયર કોમ્બિનેશન લઈએ તો એમાં હંમેશા જે સ્કેલર હોય એ બધા 0 આવે. તો એનો મતલબ તો કે એ પ્લસ સી ઇક્વલ ટુ 0 આવવાના. તો એની ઇક્વેશન નંબર 1 કયો. એ પ્લસ બી ઇક્વલ ટુ 0 આવવાના છે તો એની ઇક્વેશન નંબર 3 કયો. અને બી પ્લસ સી ઇક્વલ ટુ 0 આવવાના છે તો એની ઇક્વેશન નંબર 2 કીધા છે. બરોબર છે. હવે આ બધાને સોલ્વ કરો. હવે ધારો કે એ પ્લસ સી ઇક્વલ ટુ 0 છે તો એના પરથી હું સી ઇક્વલ ટુ માઇનસ એ લખી શકીશ. બરાબર. માઇનસ એને હું ઇક્વેશન સી ઇક્વલ ટુ માઇનસ એને ઇક્વેશન નંબર 2માં મૂકીશ તો શું થશે તો કે બી માઇનસ એ ઇક્વલ ટુ 0 થશે. હવે એક ઇક્વેશન આપણી આગળ એવું છે કે એ પ્લસ બી ઇક્વલ ટુ 0 છે. તો આ બંનેનું એડિશન કરો તો શું મળે તો કે 2b ઇક્વલ ટુ 0. તો એના પરથી બી ઇક્વલ ટુ 0. બી ઇક્વલ ટુ 0 મૂકો તમે એ પ્લસ બી ઇક્વલ ટુ 0માં તો એ ઇક્વલ ટુ 0 મળશે અને બી પ્લસ સીમાં મૂકો તો સી ઇક્વલ ટુ મળશે. Therefore, after solving the equations 1, 2 and 3, we get a equal to 0, b equal to 0 and c equal to 0. પણ આ શું હતા તો એ બી અને સી શું હતા તો કે જે આપણે ટ્રાવિયલ લિનિયર કોમ્બિનેશન લીધું છે યુ બાર પ્લસ વી બાર પ્લસ ડબલ્યુ બાર અને ડબલ્યુ બાર પ્લસ યુ બારનું એના સ્કેલર હતા અને એ બધા સ્કેલર આપણને 0 મળ્યા છે. તો બાય ધ ડેફિનેશન ઓફ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ શું થશે તો કે યુ બાર પ્લસ વી બાર પ્લસ ડબલ્યુ બાર એન્ડ ડબલ્યુ બાર પ્લસ યુ બાર આર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર. કેમ કે ડેફિનેશન પ્રમાણે એના ટ્રાવિયલ લિનિયર કોમ્બિનેશનમાં બધા જ સ્કેલર 0 આવી જાય છે. હેન્સ the u bar plus v bar plus w bar and w bar plus u bar are linearly independent vectors. I hope કે તમને આજના લેક્ચરમાં બધું સમજાઈ ગયું હશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ચાલો, ગુડ બાય.